ફાઇનલી અત્યારે આપણી અડદની દાળ બની અને તૈયાર થઈ ગઈ છે ભાઈ. અત્યારે આપણું ગલકાનું શાક બની અને એ પણ તૈયાર થઈ ગયું છે. જોઈજો મોઢામાં પાણી આવી જાય ભાઈ. અને અત્યારે આપણા બાજરાના રોટલા પણ પાકી અને તૈયાર અત્યારે લાઈવ દેશી ચૂલા ઉપર બની રહ્યા છે ભાઈ. તો હેલો મિત્રો, નમસ્કાર, કેમ છો? સ્વાગત છે તમારો આજના મારા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશે મિત્રો. સ્વાગત છે આજનું તમારા મારા નવા રેસીપી વિડીયોની અંદર. તો આજે આપણે કંઈક અલગથી કાઠિયાવાડી અડદની દાળનો ટેસ્ટ માણીશું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ચૂલાને પ્રગટાવી દીધો છે, જોઈ શકો છો. ત્યારબાદ આપણે ખાંડણીમાં લસણ, હળદર, નમક અને ધાણા એડ કરીશું અને તેને સરખી રીતે ખાંડી લેશું. આવી રીતે આપણે સરખી રીતે બધો જ મસાલો મિક્સ કરી લેવાનો છે. લસણ, લીલા ધાણા અને મસાલો નાખી, હળદર નાખી અને આને વ્યવસ્થિત રીતે ખાંડી અને તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ આપણે લઈ લઈશું છે કુકર અને કુકરમાં આપણે પાકો કરી નાખ્યો છે, એટલે જેથી કરીને આપણે ચૂલા ઉપર રેસીપી કરવી હોય તો આ કારું ન થાય. આપણે ગામડામાં દેશી સ્ટાઇલમાં બનાવવાનું હોય ભાઈ, તો એકવાર આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો ભાઈ. અડદની દાળ અને બાજરાના રોટલા કાઠિયાવાડી સ્ટાઇલમાં હો ભાઈ, કાંઈ ન ઘટે. કાઠિયાવાડી અડદની દાળ જ્યારે તમે બનાવો ત્યારે આને 15 થી 20 મિનિટ પહેલાં અગાઉ પલાળી લેવાની છે. જો મેં પલાળી ગયેલી છે. તો ફાઇનલી અત્યારે આપણે કુકર મૂકી દીધું છે ને તેમાં આપણે તેલ એડ કરી દીધું છે. તો ફાઇનલી અત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું અડદની દાળ. ભાઈ એકવાર આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો, કાંઈ ના ઘટે. કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે એકવાર આ રેસીપી અડદની દાળ અને બાજરાના રોટલા ભાઈ, અને એ પણ ગામડાના ચૂલેથી બનેલા તમે એકવાર ખાધા ને એટલે કાંઈ ના ઘટે. ઓથેન્ટિક સ્વાદ માણવું હોય ને તો ગામડાની રેસીપી એકવાર અવશ્ય ટ્રાય કરજો. તો આપણે હવે એડ કરી દીધી છે અડદની દાળ. ત્યારબાદ આપણે ખાંડણીમાં ખાંડેલું લસણ, હળદર, નમક અને જે પેસ્ટ છે તે આમાં ઉમેરી દઈશું અને સરખી રીતે એમને મિક્સ કરી લઈશું. આવી રીતે સરખી રીતે તેમને મિક્સ કરી લેવાનું છે ભાઈ. અને ભાઈ આ દાળને તમારે એકવાર ખાવી હોય ને તો એકવાર ગામડાની રેસીપી ટ્રાય કરી અને અવશ્ય ટ્રાય કરજો. જોઈ શકો છો, હજુ તો આપણે શરૂઆત જ કરી છે ત્યાં તમને મોઢામાં પાણી આવી જતા હશે. તો આ દાળને તમારે ખાવી હોય તો ગામડાની રેસીપી એકવાર અવશ્ય ટ્રાય કરજો. તો બન્યા રહેજો આપણી સાથે, આગળ શું કરીએ તમને બતાવું. ત્યારબાદ થોડી વાર માટે આપણે અમને આવી રીતે ઢાંકી દઈશું. આવી રીતે થોડી વાર માટે ઢાંકી દઈશું. અને ભાઈ વાતાવરણની વાત કરીએ ને તો તડકાની વાત કરીએ તો અત્યારે ધોમ તડકો છે અમારા ગામમાં. હા, આવી રીતના વાતાવરણ છે અને વરસાદી માહોલ જાણે સુમાહું ન હોય તેવો માહોલ અત્યારે છે કંઈક અહીંયા. ફૂલ તડકા પડી રહ્યા છે. ત્યારબાદ 2 થી 3 મિનિટ બાદ આપણે ચેક કરીશું. ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ચટણી. જોઈ શકો છો ભાઈ, તમે જેવી રીતે તીખું ખાતા હોય તેવી રીતે એડ કરવી. ત્યારબાદ એમને સરખી રીતે પાછી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાની. જોઈ શકો છો. હવે તમે જેવી રીતે તીખું ખાતા હોય ને તે રીતે નાખવી ભાઈ. અને આ દાળ એકવાર તમે ઘરે બનાવીને ભાઈ ચૂલા ઉપર જો ખાધી ને તો ખરેખર કહું છું ભાઈ, આંગળા છાંટા આવી જવું જોઉં છું. અત્યારે એમનો કલર તો જો આવ્યો છે ભાઈ, કાંઈ ન ઘટ્યો. કાઠિયાવાડી દાળ. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી દઈશું. જોઈ શકો છો કેમ આવી ગયું ને મોઢામાં પાણી ભાઈ. હજી તો પાકવાની વાત છે. અને ભાઈ આનંદની સાથે બાજરાના રોટલા કાંઈ ન ઘટે, બઠ્ઠા પડી જાય બઠ્ઠા. ત્યારબાદ આપણે 1 થી 2 ટબલા પાણી નાખી દીધું છે. હવે આપણે કુકરને કરી દઈશું બંધ અને 3 થી 4 સીટી વાગે ત્યારબાદ આપણે એમને ચેક કરીશું. તો ચાલો મળીએ છીએ 3 થી 4 સીટી વાગે ત્યારબાદ. ફાઇનલી અત્યારે આપણી અડદની દાળ બની અને તૈયાર થઈ ગઈ છે ભાઈ. હવે અત્યારે આપણે બાજરાના રોટલા સાથે આને ખાવાની છે ભાઈ. ત્યારબાદ આપણે હવે એક બીજી સબ્જી બનાવવાની છે ગલકાની. તો ચાલો એમની રેસીપી તમને બતાવું. તો ફાઇનલી અત્યારે આપણા ગલકા પણ મોરાઈ રહ્યા છે, જોઈ શકો છો ભાઈ. આ સબ્જી કોને કોને ખાધેલી છે જરા કોમેન્ટ કરીને જણાવજો. આની રેસીપી હું આજે તમને બતાવું છું. ફાઇનલી અત્યારે આપણે કઢાઈ મૂકી દીધી છે અને કઢાઈમાં ઉમેરી દીધું છે તેલ. અને અત્યારે આપણા ગલકા અને ટમેટા અને મોરાઈ અને કમ્પ્લીટ થઈ ગયા. તો ફાઇનલી અત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું ગલકા. આવી રીતે ઉમેરી દેવાના છે ભાઈ આપણે ગલકા. કોને કોને આ સબ્જી બનાવીને ટ્રાય કરી છે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. એ પછી ચૂલે તેવો ભાઈ ઓથેન્ટિક કાઠિયાવાડી ગુજરાતી સ્ટાઇલમાં, ગામડાનો સ્ટાઇલમાં સ્વાદ જો તમારે માણવો હોય ને તો એકવાર આ રેસીપી અવશ્ય ટ્રાય કરજો ભાઈ. અમારે તો અહીંયા શું છે કે ગામડામાં ચૂલેથી બનાવેલું હોય એટલે કાંઈ ના ઘટે. ત્યારબાદ આપણે એમાં ધાણા જીરું મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરશું આપણે. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે ભાઈ. અને ગામડા સ્ટાઇલમાં જે આને બનાવવાની સ્ટાઇલ છે ભાઈ, કાંઈ ના ઘટે. ગલકાની સબ્જી છે ભાઈ, અમે અહીંયા ગલકા કહીએ છીએ. તમારે ત્યાં શું કહે છે કોમેન્ટ કરી જણાવજો. ત્યારબાદ 10 થી 12 મિનિટ સુધી આપણે અમને પાકવા દઈશું આમને આમ. ત્યારબાદ થોડી વાર માટે અમને ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે બાજરાના રોટલા ઘડવાના છે ભાઈ. તો જોઈ શકો છો તેમના માટે આપણે લોટ તૈયાર કરી લીધો છે. અને અત્યારે અમારા ફૂઈ આવ્યા હતા રોકાવા માટે. કેમ છો ફૂઈ? મજામાં? ફૂઈ કંઈ બોલતા નથી. આજે આપણે ફૂઈને અડદની દાળ અને ગલકાનું શાક રેસીપી ટ્રાય કરી અને પૂછશું કે ફૂઈને કેવું લાગ્યું. ત્યાં તો અમારા ઋતિકભાઈ ને શ્રેયાંશભાઈને આવી ગયા હતા ભાઈ સાયકલ લઈને આટો મારી. ત્યારબાદ આપણે ખોલીને ચેક કરશું. જોઈ શકો છો વ્યવસ્થિત રીતે પીરાશ મારી ગઈ છે. ત્યારબાદ આપણે આમાં એડ કરવાની છે ચટણી. અને ભાઈ જો આ શાક તમે એકવાર ઘરે બનાવી અને ચૂલે દેશી સ્ટાઇલમાં બનાવીને ખાશો ને તો આંગળા છાંટા રહી જશો, એટલી મારી ગેરંટી છે ભાઈ. અમે તો અહીંયા શું છે કે બધી જ રેસીપી ચૂલે જ બનાવીએ છીએ. ગેસનો ક્યાંય પણ ઇસ્તેમાલ નથી કરતા. જો તમારે પણ ખરેખર કંઈક અલગ યુનિક ખાવાનું મન થાય ને તો ભાઈ એકવાર અવશ્ય ચૂલેથી બનાવીને ટ્રાય કરજો. કેમ કે
ભાઈ ગેસનું તો અમે બિલકુલ ઉપયોગ જ નથી કરતા. જ્યાં સુધી આપણી શાકની રેસીપી બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે નાસ્તો કરીએ. ગામડામાં કંઈક આવી અલગ જ મજા હોય ભાઈ. તો બન્યા રહે. તો આપણે અત્યારે રેસીપી બની રહી છે. ત્યારબાદ એક બાજુ આપણે આપણો સલાડ તૈયાર કરી રહ્યા છીએ. કોબી અને ટમેટું કાચો સલાડ તૈયાર કરી રહ્યા છીએ. તો ફાઇનલી અત્યારે આપણે પાકી ગયું છે. તો ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ચટણી. સ્વાદ અનુસાર એડ કરવાની છે ભાઈ. પછી તીખું લાગે તો મને ન કહેતા. તો આપણે સ્વાદ અનુસાર ચટણી એડ કરી દીધી છે. તો ચાલો હવે આ પાકે ત્યારબાદ આપણે તેમનું રિવ્યૂ આપું. ત્યારબાદ આપણે બાજરાના રોટલા સાથે આને ટેસ્ટ કરીશું. અત્યારે આપણું ગલકાનું શાક બન્યું અને એ પણ તૈયાર થઈ ગયું છે. જોઈજો મોઢામાં પાણી આવી જાય ભાઈ. અને અત્યારે આપણા બાજરાના રોટલા પણ પાકી અને તૈયાર અત્યારે લાઈવ દેશી ચૂલા ઉપર બની રહ્યા છે ભાઈ. તો આ સ્વાદ માણવું હોય તો તમારે એકવાર ગામડાની મજા અવશ્ય લેવી જ પડે. તો બસ આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રાકેશ લવ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળીએ છીએ બીજા નવા વિડીયો સાથે. તમને ક્યાં ક્યાં રેસીપી વિડીયો ગમે છે કોમેન્ટ કરી જણાવશો.